હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 3 વિષય પર્યાવરણ એકમ છે 12 આપણા કામ। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 છે, ચિત્રનું અવલોકન કરી પ્રશ્નનો જવાબ આપો। અહીં ચિત્ર આપેલું છે તેનું આપણે અવલોકન કરવાનું છે અને એ ચિત્ર પરથી અહીં પ્રશ્નો આપેલા છે 5 પ્રશ્નો। તો આપણે 5 પ્રશ્નોના જવાબ ચિત્રના આધારે ચિત્ર જોઈ અને તેના આધારે આપણે લખવાના છે। હવે આવશે પ્રશ્ન 2। નીચે વ્યવસાયકારોના નામ આપ્યા છે, તેમાંથી તમારા ગામમાં જે વ્યવસાયકારો હોય તેના નામ પર ગોળ કરો। અહીં દરેક બાળકનો જવાબ અલગ આવશે, કેમ કે તમારા ગામમાં કયા કયા વ્યવસાયકારો છે તે જોઈ અને આપણે ગોળ કરવાનું છે। હવે અહીંયા આવ્યું પ્રશ્ન 3માં આપેલા વ્યવસાયકારના સાચા ઓજારનું નામ શોધી નીચે લખવાનું છે। તો કડિયાનું આવશે લેલું, દરજીની કાતર, મોચીનો સોય દોરો, શિક્ષકની પેન આવશે અને ડૉક્ટરનું થર્મોમીટર અને ખેડૂતનું હળ। હવે આગળ આવ્યું પ્રશ્ન 4। જોડકા જોડો। અવિભાગના જોડકા બ વિભાગ સાથે જોડવાના છે। તો પહેલામાં કડાઈ આવશે, બીજામાં અસ્ત્રો, ત્રીજામાં હથોડો, ચોથામાં રંધો અને પાંચમામાં ઇન્જેક્શન। હવે આગળ પ્રશ્ન 5। તમારા ઘરમાં સભ્યો જે કામ કરતા હોય તે લખો। તો પપ્પા શું કરે છે? ખેતી કામ, મમ્મી ખેતી કામ અને ઘરકામ, દાદા ખેતી કામ કરે છે, દાદી ઘરકામ કરે છે, ભાઈ ઓફિસમાં કામ, બહેન અભ્યાસ, કાકા દુકાનમાં, પછી ફોઈ ઘરકામ કરે છે અને તમે અભ્યાસ કરો છો। હવે પ્રશ્ન 6। ખોટો શબ્દ હોય તે છેકી નાખવાનો છે। તો અહીં 5 વાક્યો આપેલા છે, તેમાં ખોટો શબ્દ આવતો હોય તે આપણે છેકી નાખીશું। હવે આગળ પ્રશ્ન 7। ખરા કે ખોટાની નિશાની કરો। તો પહેલામાં ખોટું આવશે, બીજામાં ખરું, ત્રીજામાં ખરું, ચોથામાં ખોટું અને પાંચમામાં પણ ખરું। હવે પ્રશ્ન 8। તમારી કોઈ એક દિવસની દિનચર્યાનો સમય ઘડિયાળમાં દોરો। તો અહીં સવારે ઉઠવું, નાહવું, જમવું, નિશાળે જવું, નિશાળેથી આવવું, રમવું, ગૃહકાર્ય કરવું, રાત્રે સૂઈ જવું, આ બધું તમે કેટલા વાગે કરો છો તેમાં મેં મારી રીતે મારો ટાઈમ નોંધ્યો છે। તમારે દરેક બાળકે અલગ અલગ ટાઈમ આવશે। તમે જેટલા વાગે ઉઠો છો, કેટલા વાગે નાહો છો, જમો છો, તેને તમારે ટાઈમ દર્શાવવાનો છે। હવે પ્રશ્ન 9। વર્ગીકરણ કરો પહેલાંના સમયમાં અને હાલના સમયમાં। તો પહેલાંના સમયમાં હળ, ગધ, ધમણ, લીપણ, ચાકડો, તુલા, વજનિયા હતા અને હાલમાં ટ્રેક્ટર, મીટર પટ્ટી, ગેસ સ્ટવ, ટાઇલ્સ, લેલું, પક્કડ, ડિજિટલ કાંટો, પ્રેશર મીટર અને રોટાવેટર, આ બધું હાલના સમયમાં છે। તો મિત્રો, અહીં આ વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય બાય।